અરે બેન તો રાત્રે હું ફરિયાદ ના લીધી તમે? મેં નથી કર્યું ઈ. મેં નથી કર્યું, એને સમાધાન કર્યું છે. મેં નથી કર્યું. તમે હવે વિસાવદર તાલુકાના ભૂતડી ગામે રામ ભગવાનનું મંદિર બન્યું, તેમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી. ત્યારે અનુસૂચિત જાતિના લોકોને એમ કહેવામાં આવ્યું તમારે ખાલી ભોજન માટે આવવાનું છે, બાકી મંદિર બાજુ તમારે દેખાવાનું નથી. ત્યારે આ લોકોએ વિવાદ સર્જાતા પોલીસ ફરિયાદ કરી. સ્થાનિક વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર થયા. પીઆઈ એમ જણાવ્યું હતું કે તમે અત્યારે શહેરનું ગામડાનું બધું અલગ અલગ છે, તમે સમાધાન કરી નાખો. પીઆઈ મેડમને મારે એટલું જ કહેવાનું છે તો મેડમ તમારે છે ને પેલા તો મોટા મોટા નેતાઓ આવે ને ત્યારે ખાલી સલામ ઠોકવા તમે ઉભા રહી જાઓ છો. આવું કઈ થાય એટલે તમને એફઆઈઆર લેવા બહુ તકલીફ પડે છે એમ ને. ત્યારે અમારા વિકીભાઈ ચાવડાએ ફોન કર્યો, બધા આગેવાનોએ રજૂઆત કરી, ત્યારે માંડ અત્યારે એફઆઈઆર લીધી છે આ મેડમે. એટલે આ મેડમને ખાલી એટલું કહેવાનું છે આપણે જે આ જનતાનો પગાર, આ ટેક્સના પૈસામાંથી જે પગાર લઈએ ને એ આ એફઆઈઆર લેવા માટે જ લઈએ છીએ, બાકી આપણે નોકર છીએ એટલે યાદ રાખવાનું. હલો, અવાજ આવે છે બેન મારો? હા બેન પીઆઈ પટેલ સાહેબ વાત કરો ને આપ? હા વિસાવદર. હા હું અમરેલીથી વિકી ચાવડા વાત કરું છું. હા તો આપના તાલુકાનું ભૂતડી ગામ છે. હા હવે ત્યાં કોઈ આયોજક છે રામજી મંદિરનું, કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે 29 તારીખે મતલબ. હા ત્યાંના આયોજક મિત્રોએ અનુજાતિના લોકોનો બહિષ્કાર કર્યો છે. એમાં એ લોકોનું કાલ સોલ્યુશન આપી દીધું છે. તમે પૂછી લ્યો, રાત્રે 2 વાગે એ લોકો આવ્યા હતા ગામના તમામ. બેન ત્યાંથી મને ફોન આવ્યો એટલા માટે જ આપનો ફોન કર્યો છે. ત્યાં મારો બંદોબસ્ત છે, કન્ટિન્યુ રાતથી ચાલુ જ છે. ત્યાં કોઈ એવી માથાકૂટ થઈ નથી અત્યારે. એમ કહું બેન કે જયારે એટ્રોસિટી ના બનાવ હોય એમાં સમાધાન હોય. એ લોકો ગામવાળાએ નક્કી કર્યું છે, મેં નથી નક્કી કર્યું. તમે બેન ગામવાળા ના પાડે, મારા વાત થઈ ગામના લોકો ભેગી, બરોબર? કાંઈ વાંધો નહીં. તમે ફરિયાદ લેવા માટે તૈયાર છો કે નથી? ખાલી એટલું જ પૂછું છું બેન. ખાલી હું તૈયાર જ છું, અત્યારે બંદોબસ્તમાં છું. બંદોબસ્ત પૂરો થાય મતગણતરીનો એટલે લઈ લઉં છું. સાંભળો, તમે કામ કરો, સ્ટાફના સૂચના આપી દો, ફરિયાદ લઈ લો. હા વાંધો નહીં, હું મોકલી દઉં બેન. જાઓ. હા વાંધો નહીં. હા, તમે નાતીવાટ નહીં રાખતા. શું નામ કીધું આપ? મારું જો નામ ઈ વસ્તુ મને ના કહેશો. ના બેન, તમે નહીં. સાંભળો બેન, તમે ઈ વસ્તુ મને ના કહેશો. તમે બેન ઈ નાતીવાટ વસ્તુ મને ના કહેશો. આપનું નામ જણાવો મને. મારું નામ નહીં. હા બસ, મને ઈ વસ્તુ ના કહેશો. અરે બેન, તો આપનું નામ બોલો. અરે બેન, તો રાત્રે હું ફરિયાદ ના લીધી તમે? મેં નથી કર્યું ઈ. મેં નથી કર્યું, એને સમાધાન કર્યું છે. મેં નથી કર્યું. તમે લોકો બેન ને માથે મારો કામ નથી. ઈ મારો પ્રશ્ન નથી સમાધાન, એનો પ્રશ્ન છે. તમે ફરિયાદ લઈ લો કે નથી લેતા? એટલું જ ખાલી મોકલી દો. રાઇટર ને સૂચના આપી દો ફરિયાદ.